મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું તમે સારા છો? શું તમે ખુશ છો? આ સવારનો સમય કેવો છે? દરરોજ સવારે પ્રભુ તે આપણા માટે સારા છે અને આપણા માટે સારું કરે છે, મદદ કરે છે. આ દિવસે પણ ઈસુ તમારી સાથે છે. તે તમારા માટે બધું કરશે. તમારે કોઈ પણ બાબતથી ડર્યા વિના ખુશીથી તેમનો હાથ પકડીને ચાલવું જોઈએ. સારું, આ દિવસને એક ખાસ દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે. શું જાણો છો? તે છે વિશ્વ ટેલિવિઝન દિવસ. જુઓ, તેઓએ આ રીતે પણ એક દિવસ ઉજવ્યો છે, વિશ્વ ટેલિવિઝન દિવસ. ટેલિવિઝન એવી વસ્તુ છે જે સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે ને. ઘરે મોટા મોટા સ્ક્રીનવાળા ટેલિવિઝનનો ઉપયોગ કરવા ઉપરાંત મોબાઈલ ફોન પણ જોઈએ છીએ. ટેપ પર બધું જોઈ શકીએ છીએ. તે એટલી હદે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયું છે કે આ ગેજેટ્સ વગર કોઈ રહી શકતું જ નથી. પરમેશ્વરે માણસને ટેલિવિઝન શાણપણ માટે આપ્યો હતો. તેવી જ રીતે મોબાઈલ ફોન, ટેબ અને અન્ય ઘણી શોધો આપી છે. આપણે ઘણા કારણો વિશે વિચારીએ છીએ. દુનિયામાં આ કરવાની, તે કરવાની જરૂર છે. આપણને આપણી જે આવક છે, જે નાણાં છે, તે વધારવા માટે અને આપણું જીવનશૈલીને સારું કરવા માટે. આ બધું ઠીક છે, પરંતુ એક મહત્વપૂર્ણ કારણ શું છે જાણો છો? એક મુખ્ય કારણ એ છે કે આ ઉપકરણો દ્વારા સુવાર્તા બધા સુધી પહોંચવી જોઈએ. તે પરમેશ્વરની યોજના છે. પરમેશ્વરનો મુખ્ય હેતુ સુવાર્તા વિશે છે કે બધાને ઉદ્ધાર મળવો જોઈએ અને બધા સ્વર્ગમાં જવા જોઈએ અને આ સંદેશ દરેક સુધી પહોંચવો જોઈએ. પરંતુ જ્યારે પરમેશ્વરે માણસને આ વસ્તુઓ શોધવા માટે શાણપણ આપ્યું છે, તેનો વધુ ઉપયોગ કોણ કરી રહ્યું છે? તે શૈતાન છે. તેણે તેને પોતાના હાથમાં લીધું છે અને તેના કાર્યો કરવા માટે તેનો ઉપયોગ કર્યો છે. તેના દ્વારા તે લોકોને ખોટી માન્યતાઓ તરફ દોરી જાય છે. તે પાપના ગુલામ બનાવે છે. પરંતુ આપણે પરમેશ્વરના બાળકો તેનો ઉપયોગ સુવાર્તા ફેલાવવા માટે કરવો જોઈએ, કારણ કે પરમેશ્વરની યોજના તે છે. માર્ક 16મો અધ્યાય 15મા વચનમાં ઈસુ કહે છે, આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. તો હું આખી દુનિયામાં કેવી રીતે જઈ શકું છું? શું તમે આમ વિચારો છો? તમે જ્યાં છો ત્યાં તમે આખી દુનિયાને સુવાર્તાનો ઉપદેશ આપી શકો છો. તેથી જ ટેલિવિઝન છે અને આજના સમયમાં સોશિયલ મીડિયા પણ આપણે જોઈ રહ્યા છીએ. જો એક નાની સાક્ષી પોસ્ટ કરવામાં આવે, આખી દુનિયા જોશે. તો આપણે તેનો ઉપયોગ શેના માટે કરવો જોઈએ? આપણે સુવાર્તાનો, સુસમાચારનો ઉપદેશ આપવા માટે. એટલા જ માટે ઈસુ છોડાવે છે સેવા દ્વારા તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ વગેરે ઘણી બધી ભાષામાં અને હવે પંજાબી ભાષામાં અને સિંગલી વગેરે ભાષામાં પ્રસારિત કરી રહ્યા છીએ. કેમ કે તે ઈસુનો મહાન આદેશ છે. મુખ્ય આદેશ છે બધાને સુવાર્તાનો ઉપદેશ આપવો. જ્યારે આપણે સુવાર્તાનો પ્રચાર કરીશું, આશીર્વાદ મળશે. આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી ઈસુ મને બચાવ્યો, આશીર્વાદ આપ્યો, મારા માટે ચમત્કાર કર્યો, તે કહેવું પૂરતું નથી. આપણે તે આનંદ બીજાઓ સાથે વહેંચવો જોઈએ. તેના માટે પરમેશ્વર તમને તકો આપશે. તમે હાથમાં રહેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ઘણા લોકો સાથે સુવાર્તા વહેંચી શકો છો. તેનો ઉપયોગ આ રીતે કરો. શૈતાન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સાધનો, તેના કરતાં વધુ જો પરમેશ્વરના બાળકો પરમેશ્વરના કાર્યો માટે તેનો ઉપયોગ કરે તો શૈતાનના કાર્યો દબાઈ જશે. શૈતાન તેનો ઉપયોગ આ રીતે કરે છે, તેવી રીતે કરી રહ્યો છે, ગેરમાર્ગે દોરી રહ્યો છે. આવું કહેવાને બદલે તેનો ઉપયોગ તમે સારા હેતુઓ માટે અને પરમેશ્વર માટે શરૂ કરશો તો શૈતાનનું જે કાર્ય છે તે દબાઈ જશે. તેથી જ અમે ઘણી બધી ભાષાઓમાં કાર્યક્રમોનું સઘન પ્રસારણ કરતા રહીએ છીએ. દરરોજ વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરીએ છીએ. પરમેશ્વરનો જે સંદેશ છે તે અમે ફેલાવતા જ રહીએ છીએ અને તેના દ્વારા આટલા બધા લોકો તે આશીર્વાદ મેળવી રહ્યા છે. તે ખરેખર આનંદની વાત છે. તમારે પણ સુવાર્તાનો પ્રચાર કરવા પ્રતિબદ્ધ થવું જોઈએ. જો પોતે તમે નથી કરી શકતા, તમે અમારા જેવા લોકો સાથે જોડાઈ શકો છો જે ટેલિવિઝન દ્વારા સેવા કરે છે અને તેમને મદદ કરી શકો છો. તેમને તમે સહાય કરી શકો છો અને તેમના માટે તમે પ્રાર્થના પણ કરી શકો છો. અથવા જ્યારે પણ તમે તેમને તમારા પૈસાથી મદદ કરો છો, ત્યારે તેઓ તમારા વતી જે સંદેશ છે, સુવાર્તા છે, તેનો પ્રચાર તેઓ કરશે અને તમે તેમના દ્વારા આશીર્વાદ મેળવી શકશો અને તમે તેમના દ્વારા સેવા કરી શકશો. અને આવી રીતે તમે કોઈને પણ સુવાર્તા પહોંચાડવા માટે સારી રીતે મદદ કરી શકો છો. આજે પણ તમે કોઈને સુવાર્તા વેચી શકો છો. ઈશુએ મારા માટે કાર્ય કર્યું છે. તે તમને પણ છોડાવશે, તમને પણ બચાવશે. જો ઈશુ મને સાજો કર્યું, તમને પણ સાજો કરશે. બસ આટલું કહો. આ સાચી સુવાર્તા તમારી શાળામાં અથવા તમારા કોલેજમાં, તમારા પડોશમાં જેને પણ તમે મળો, તમે તેને ઈશુનો પ્રેમ વહેંચો. તેઓ તમારા દ્વારા આશીર્વાદિત થશે. શું કહેશો? ઈશુ, આ તમારો મહાન આદેશ છે કે
અમારે બધાને સુવાર્તાનો ઉપદેશ આપવો જોઈએ, મારે પણ આપવો જોઈએ. તમે મારા માટે ઘણા સારા કાર્યો કર્યા, મને તે બીજાઓને વહેંચવા દો. તેઓ મારા દ્વારા આશીર્વાદ પામે, સુવાર્તા ફેલવા દો. હું સુસમાચાર ફેલાવવા માટે પોતાની જાતને સમર્પિત કરું છું. હે પ્રભુ, ટેલિવિઝન સેવા દ્વારા તમારા નામના મહિમા માટે ઉપયોગી થવા માટે મને આશીર્વાદ આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.